અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં રસ્તે પસાર થતા લોકો પણ ભોગ બન્યા છે। રસ્તા પરથી પસાર થતા ચાલકો પણ દુર્ઘટનાનો શિકાર। ગાંધીનગરના માણસાના વરસોડા ગામનું દંપતી હજુ પણ ગુમ છે। રણવીરસિંહ ચાવડા અને તેમના પત્ની ચેતનાબા હજુ પણ ગુમ। દુર્ઘટના સમયે દંપતી આધાર કાર્ડમાં સુધારો કરવા નીકળ્યા હતા। પરિવારે ગુમ રણવીરસિંહ અને ચેતનાબાની શરૂ કરી છે શોધખોળ। બંનેના મોબાઈલ બંધ થતા પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા છે। રણવીરસિંહના મોટા ભાઈ કિરીટસિંહની એબીપી અસ્મિતા સાથે વાત। મોપેડનું જીપીએસ દુર્ઘટના સ્થળે બંધ બતાવ્યું હતું। મોપેડ અને નંબર પ્લેટ સ્થળ ઉપરથી સળગેલી હાલતમાં મળ્યા હોવાની વાત કરી છે। ડોક્યુમેન્ટના ફોટા અડધા બળેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। ગુમ દંપતીના પરિવારજનોએ હોસ્પિટલમાં શોધખોળ શરૂ કરી છે। હોસ્પિટલ પ્રશાસને ડીએનએ સેમ્પલ લીધા છે। પ્રશાસન તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી આ અંગે નથી આપવામાં આવી। મેઘાણીનગર મેન્ટલ બારી વિમાન અકસ્માતમાં અનેક એવા પરિવારો છે કે જેઓ માત્ર રસ્તેથી પસાર થતા હતા અને તેમને આ અકસ્માતનો ભોગ બનવો પડ્યો છે। એવો જ એક પરિવાર આપણી સાથે છે કે જેઓ તેમના પુત્રનું આધાર કાર્ડ અપડેટ કરાવવા ત્યાં પત્ની સાથે મોપેડ પર જતા હતા અને તેઓ અકસ્માતનો ભોગ બન્યા હોય તેવી આશંકા છે। આપણે પરિવારના મોભી સાથે વાત કરીશું। એબીપી અસ્મિતા ન્યૂઝમાં સ્વાગત છે તમારું। આ અકસ્માત અંગેની તમને કેવી રીતે જાણ થઈ અને શું છે સમગ્ર ઘટના? હા, અકસ્માત બાબતે મારા પિતાજીનો ફોન આવેલો મારી પર કે નાનો ભાઈને એના મિસિસ નીકળ્યા છે ઘરેથી અને એના પછી આ પ્લેનના અકસ્માત જોયા। એમને પ્લેનના અકસ્માત જોયા તો એમને કીધું કે ભાઈ ત્યાં એ રસ્તા ઉપર જ નીકળ્યો છે અને હજુ સુધી એનો કે બંનેના ફોન મીના એની મિસિસના ફોન બંધ બતાવે છે। તો હું ત્યાંથી નીકળી ગયો ને એ ગાડીની તપાસ કરી પછી આપણે શરૂઆતમાં કઈ કઈ જગ્યાએ તપાસ કરી અને કેવી રીતે પુરાવાઓ કે કોઈ વસ્તુ કે એની કઈ કઈ વસ્તુ મળી છે? બનાવવાળી જગ્યા ઉપર જ્યાં તપાસ કરવા ગયા પણ અમે આવ્યા ત્યારે તો બધું કોર્ડન થઈ ગયેલું હતું, કંઈ હતું નહીં। કેમ કે બોડીને જે હોય ઘાયલ હતા એ બધાને સિવિલમાં મોકલી દીધા હતા। એના પછી સિવિલમાં બધી જગ્યાએ બંસવોડ અને G7C G8 C7 બધી જગ્યાએ તપાસ કરી પણ ત્યાં કોઈ અમને માહિતી મળી નહીં। અમારા ભાઈનો કોઈ શોધખોળ કરી પણ મળી આવેલ નહીં। હાલમાં ડીએનએ સેમ્પલ લેવાયા છે કે હાલમાં ક્યાં સુધી પ્રક્રિયા ઓળખની પ્રક્રિયા ક્યાં સુધી થઈ છે? એના દિવસે પછી અમારા ભત્રીજાને લઈને હું ત્યાં સિવિલ ગયા હતા અને જે ત્યાં આગળ લગભગ 8-9 વાગે બ્લડ લઈને એમનું સેમ્પલ ભત્રીજાનું અપાયું હતું। એના પછી અમને જાણ કરવામાં આવી હતી કે તમને ફોન આપશે તો તમે આવજો। એના પછી 2 દિવસથી આજે બી સવારે જઈને આવ્યા અમે પણ ફોન કંઈ આવેલ નથી અને એમને કંઈક 153 માણસોનું લિસ્ટ નીકળેલું છે, બીજું કંઈ આવેલ નથી એમ જણાવે। જે મોટરસાઇકલ અને તેમના કોઈ વસ્તુઓ મળી આવેલી છે તે શું છે સમગ્ર મામલો? હા, એ જગ્યા ઉપર અમે જે બીજે દિવસે તપાસ કરવા ગયા હતા તો ત્યાંથી એક પોલીસવાળા ભાઈ હતા, એમને જણાવ્યું કે આ જગ્યા ઉપરથી અમને એક ઝેરોક્સ બળદેલી મળી આવેલી, મેં ફોટો પાડી દીધેલ છે તો આ કોણ છે? એટલે મેં જાણ કે ભાઈ અમારા નાના ભાઈના વાઈફ છે, બરાબર। અને એમનું જે ઇલેક્ટ્રિક જે હતું સ્કૂટી એમાં જીપીએસ સિસ્ટમવાળું એ બી બંધ થઈ ગયું, એ બી નથી મળ્યું। પછી એ બી સાંજે મળી આવ્યું કે ભાઈ આ બળેલું છે ત્યાં મળી આવ્યું। પછી એ દિવસે બીજા દિવસે બપોરે ચેક કરતા અમને ત્યાંથી નંબર પ્લેટ બી મળી આવી છે જગ્યા પરથી। હાલમાં તેઓ શું વ્યવસાય કરતા? તેમને પાછળ કેટલા સંતાનો છે અને તે કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે? એ 12 અભ્યાસ કરેલો છે એમને અને હોટલ ઉમેદ કરી ત્યાં નોકરી સર્વિસ કરતા એરપોર્ટ પર અને એમને 2 બાળકો છે, એક બેબી છે 19 વર્ષની અને નાનો બાબો છે 7-1 વર્ષનો। એ શું કામ કરાવવા જતા હતા? એ કંઈક બાબાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઘોડા કેમ્પથી આમ FSL બાજુ નીકળતા હતા અને એ વખતે આ બનાવ બન્યો। જી, આ હતો પરિવાર। તેઓનું જણાવવું છે કે તેઓ આધાર કાર્ડ અપડેટ કરાવવા જતા હતા પરંતુ તેઓ જ્યારે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અચાનક જ આ દુર્ઘટના બની અને આ દુર્ઘટનામાં જે પરિવારના પતિ પત્ની બંનેના મોતની આશંકા છે પરંતુ હજી સુધી તંત્ર તરફથી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, જેથી કરીને પરિવાર પણ એક બાજુ પ્રાર્થના કરી રહ્યો છે કે તેમના પરિજનો હેમખેમ મળી આવે અથવા તો તેઓની જે મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકે, જેથી લઈને આગળની તેઓ કાર્યવાહી કરી શકે। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।